આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. જિલ્લા તિજોરી કચેરી દ્વારા 2023-24ના નાણાકીય વર્ષ દરમિયાન અંદાજિત 2500 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. આ ચૂકવણું ગયા નાણાકીય વર્ષથી લગભગ બમણું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. હિસાબી વર્ષના અંતિમ દિવસે ભુજ સ્થિત જિલ્લાની મુખ્ય તિજોરી ઉપરાંત પેટા તિજોરી કચેરીઓ તેમજ બેંકો અને અન્ય સંલગ્ન સંસ્થાનોમાં હિસાબ કિતાબની કામગીરીનો છેલ્લી ઘડી સુધી ધમધમાટ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે કુલ ચૂકવણામાં 90%થી વધુ હિસ્સો ઓનલાઈન પેમેન્ટનો રહ્યો હતો. જિલ્લા તિજોરી અધિકારીના જણાવ્યા અનુસાર 2023-24ના આ નાણાકીય વર્ષ દરમિયાન લગભગ 27,800 જેટલા બિલના ચૂકવણા કરાયા હતા, જેમાં સૌથી વધુ ચૂકવણું હિસાબી વર્ષના અંતિમ એવા માર્ચ માસમાં કરાયું હતું. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાતથી આદર્શ આચારસંહિતા અમલમાં આવેલી છે. ચૂંટણીઓની શુદ્ધતા જાળવવા માટે ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીના ભાગરૂપે જપ્ત કરવામાં આવતી રોકડની જપ્તીના દરેક કેસની તપાસ કરી સાચી વ્યક્તિઓ અને જનતાને અસુવિધા ટાળવા માટે તેમજ જો કોઈ વ્યક્તિને આ બાબતે કોઈ ફરિયાદ હોય તો તેના નિવારણ માટે જિલ્લા કક્ષાએ જિલ્લા ફરિયાદ સમિતિની રચના નોડલ ઓફિસર એક્સપેન્ડિચર મોનિટરિંગ અને જિલ્લા વિકાસ અધિકારી કચ્છના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી છે. જે અંતર્ગત આવી કોઈ રજૂઆત માટે ત્વરિત કાર્યવાહી થાય તે હેતુથી 028322 250652 સંપર્ક કરવા જણાવાયું છે. સિસ્ટેમિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન સ્વીપ અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં મહેંદી સ્પર્ધાના માધ્યમથી મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લાના ભુજ, નખત્રાણા, ભચાઉ, અંજાર, ગાંધીધામ સહિતના તમામ તાલુકા મથકો અને મોટા ગામોની શાળાઓ અને કોલેજો દ્વારા વિદ્યાર્થીનીઓમાં મતદાન અંગે જાગૃતિ આવે તે થીમ ઉપર આધારિત મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં 25 કરતાં વધુ સ્થળોએ આવી હરીફાઈ યોજવામાં આવી હતી. જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી બદલાતા વાતાવરણની અસર હેઠળ કેસર કેરીના પાકને માઠી અસર થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. છેલ્લા એકાદ સપ્તાહથી પવનની ઝડપમાં વધારો નોંધાતા અનેક વિસ્તારોમાં ઝાડ પરથી કેરી ખરી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. હવામાન નિષ્ણાતોએ પશ્ચિમી વિક્ષોભને કારણે વાતાવરણની વિષમતા એપ્રિલ માસ દરમિયાન વધવાની કરેલી આગાહી વચ્ચે જો માવઠું થાય કે પવન ફૂંકાય તો કેરીમાં રોગ અને જીવાત પણ પડી શકે છે, જેને કારણે બજારમાં કેરીનો પાક મોડો આવે અથવા પાકની ગુણવત્તાને અસર થવાની પણ સંભાવના બાગાયતી ક્ષેત્રના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ઇજનેરી, ફાર્મસી સહિતના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે અગત્યની મનાતી ગુજકેટની પરીક્ષા સમગ્ર રાજ્યની સાથે જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જિલ્લામાં 3680 છાત્રોએ આ પરીક્ષા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે એક પણ ગેરરીતિ કેસ નોંધાયો ન હોવાનું શિક્ષણ તંત્ર દ્વારા જણાવાયું હતું. નખત્રાણા પંથકની વાડીઓમાં અત્યારે શ્રમિકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. દાડમ કટિંગ અને દાડમ ઉતારવાની કામગીરી શ્રમિકો દ્વારા કરાઈ રહી છે. આ ઉપરાંત દાડમના બોક્સ પેક કરવા સહિતની કામગીરીમાં ખેડૂતો અને શ્રમિકો ઉપરાંત પેકિંગ વ્યવસાયીઓ વ્યસ્ત બન્યા છે. જાણવા મળતી માહિતી પ્રમાણે પંથકમાંથી દૈનિક મોટી માત્રામાં દાડમના બોક્સ રાજધાની દિલ્હી તેમજ દેશભરમાં મોકલાવાઈ રહ્યા છે. દાડમની ખેતીને કારણે ધરતીપુત્રો ઉપરાંત શ્રમિકો અને સ્થાનિક રોજગારો માટે ઉજળા સંજોગો સર્જાયા છે. જિલ્લામાં ગત અઠવાડિયે ગરમીનો આકરો તાપ અનુભવાયા બાદ છેલ્લા 3 દિવસથી તાપમાં આંશિક રાહત જોવા મળી રહી છે. મોડી રાત તેમજ પરોઢના સમયે વાતાવરણમાં શીતળતા અનુભવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે મહત્તમ ઉષ્ણતામાનમાં વધઘટનો દોર જળવાયેલો રહેશે તેવી આગાહી કરી છે. જિલ્લા મથક ભુજમાં આજે મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રીએ પહોંચતા બપોરના સમયે તાપ અને ઉકળાટ અનુભવાયો હતો. કંડલા ખાતે મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી જ્યારે નલિયા ખાતે 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.